જય હિન્દ, વંદે માતરમ મિત્રો. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 2 પોઈન્ટ નંબર 2.2.1 એનો પાર્ટ ત્રીજો ભણવા જઈ રહ્યા છીએ. આ પ્રશ્ન ખૂબ લાંબો છે એટલે આપણે અલગ અલગ પાર્ટમાં બનાવેલો છે. આપણે એનો ત્રીજો પાર્ટ ભણીએ. પાર્ટનું નામ છે લઘુ બીજાણુ જનન. લઘુ બીજાણુ જનન એનો મતલબ ઇંગ્લિશમાં થશે માઇક્રોસ્પોરોજીનેસિસ. શું શબ્દ થશે ઇંગ્લિશમાં? માઇક્રોસ્પોરોજીનેસિસ. તો લઘુ બીજાણુ જનન વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. પરાગાશય પરિપક્વ બને. પરાગાશય એટલે બધા જાણે છે પુંકેસરનો મુખ્ય ભાગ છે. તો પરાગાશય જ્યારે પરિપક્વ બને ત્યારે એની અંદર જે બીજાણુજનક પેશી છે, પરાગાશયની આંતરિક રચના આપણે ભણ્યા છીએ, ચારેય ખૂણે એક એક, એની અંદર લઘુ બીજાણુ ધાનીઓ છે અને પ્રત્યેક લઘુ બીજાણુ ધાની એની અંદર આવેલી આ પેશી જેનું નામ છે બીજાણુજનક પેશી. અને એ બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામી અને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્કની રચના કરે છે. અને આ પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી એ એન હોય. શા માટે એની પ્લોઇડી એન હોય? તો કે અર્ધીકરણ થઈ અને બનેલા છે. હવે આ જ વાક્યને આપણે જરા આકૃતિમાં તપાસીએ. અહીંયા આકૃતિ આપેલી છે. આ લઘુ બીજાણુ ધાની છે અને લઘુ બીજાણુ ધાનીની અંદર આ કોષોનો સમૂહ છે જેનું નામ છે બીજાણુજનક પેશી. બીજાણુજનક પેશી એનો પ્રત્યેક કોષ એને આપણે કહેશું લઘુ બીજાણુ માતૃકોષ અથવા તો પરાગ માતૃકોષ. અને ઇંગ્લિશમાં કહેવાય પોલેન મધર સેલ અથવા તો PMC. એવી જ રીતે એને માઇક્રોસ્પોર મધર સેલ પણ કહેવાય, કારણ કે લઘુ બીજાણુ એટલે માઇક્રોસ્પોર. તો માઇક્રોસ્પોર મધર સેલ પણ આને કહી શકાય ઇંગ્લિશમાં. અને એ રંગસૂત્રની બાબતમાં દ્વિકીય હોય એ આપણે આગળના પ્રશ્નમાં કીધેલું છે. તો આનું તમે વિચારો કે આ 2n રંગસૂત્ર ધરાવતો કોષ છે લઘુ બીજાણુ માતૃકોષ, એનું અર્ધીકરણ થશે તો એમાંથી જે આ 4 કોષો બને. બધા જાણે છે કે એક કોષનું અર્ધીકરણ થાય તો બાળકોષ કેટલા બને? તો કે 4. 11માના 10મા ચેપ્ટરની અંદર આ વાત આપણે ભણ્યા છીએ. તો આ 4 કોષો બન્યા છે એને કહેવાય પરાગ ચતુષ્ક અથવા તો લઘુ બીજાણુ ચતુષ્ક. કોઈ પૂછે કે લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્કના કોષોની પ્લોઇડી. પ્લોઇડી મતલબ રંગસૂત્રની સંખ્યા. તો એની પ્લોઇડી શું હશે ભાઈ? તો કે n હશે. હજી આગળ ભણીએ કે બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ, મતલબ આ બીજાણુજનક પેશી છે એનો પ્રત્યેક કોષ બોલે તો PMC અથવા તો પોલેન મધર સેલ એ લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. એક સિમ્પલ વાત કરી દઉં. માનો કે આ બીજાણુજનક પેશીની અંદર 1000 કોષ હોય તો 1000 કોષો, દરેક કોષ એ આવા લઘુ બીજાણુ ચતુષ્ક સર્જવાની ક્ષમતા ધરાવે છે. મતલબ હું એવું કહી શકું કે અહીંયા 1000 પરાગ માતૃકોષ હોય તો દરેકમાંથી 4 પરાગરજ, મતલબ 4000 પરાગરજનું શું થશે? તો કે નિર્માણ થઈ શકશે. મતલબ પરાગરજ ખૂબ મોટા જથ્થામાં ઉત્પન્ન થાય છે. એના પછી એની વ્યાખ્યા આપી છે કે લઘુ બીજાણુ જનન એટલે શું? પરાગ માતૃકોષ એટલે કે PMC માંથી અર્ધીકરણ દ્વારા પરાગરજ એટલે કે લઘુ બીજાણુ સર્જાવાની પ્રક્રિયા, એને શું કહેવાય? લઘુ બીજાણુ જનન. ચાલો અહીંયા આપણે જોઈ લઈ. આ લઘુ બીજાણુ માતૃકોષ છે એમાં અર્ધીકરણ થાય છે અને છેલ્લે શેનું નિર્માણ થાય છે? તો કે પરાગરજ અથવા તો લઘુ બીજાણુ બને છે. તો હું આવું બોલી શકું, લઘુ બીજાણુ માતૃકોષમાંથી, બરાબર સાંભળજો, લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા પરાગરજ અથવા તો લઘુ બીજાણુ સર્જાવાની ઘટનાને શું કહેવાય? તો કે આ દુર્ઘટનાનું નામ છે લઘુ બીજાણુ જનન. ભાઈ દુર્ઘટના નથી, ઘટના જ છે. તો આ દુર્ઘટનાનું નામ શું છે ભાઈ? તો કે લઘુ બીજાણુ જનન. ચાલો કઈ રીતે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા થાય એની થોડી માહિતી હવે આપેલી છે. લઘુ બીજાણુ સર્જાય ત્યારે તે 4 કોષોના સમૂહ સ્વરૂપે હોય
જેને લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક કહે છે. અહીંયા જોઈ શકો છો કે આપણે આ પરાગાશયનો છેદ બતાવેલો છે, જેમાં લઘુ બીજાણુજનક પેશી દોરેલી છે, અને બીજાણુજનક પેશીનો આપણે એક કોષ અલગ લઈ લીધો અને એ કોષનું નામ શું આપ્યું છે? લઘુ બીજાણુ માતૃકોષ. તો અહીંયા પ્રથમ સ્ટેપ શું છે? તો કે લઘુ બીજાણુ માતૃકોષ એનું અર્ધીકરણ થયું છે, અને અર્ધીકરણ થઈ અને શું બને છે? તો કે પેલા 4 કોષોનો સમૂહ બને છે, જેનું નામ છે પરાગ ચતુષ્ક. પરાગ ચતુષ્ક અથવા તો એને કહેવાય લઘુ બીજાણુ ચતુષ્ક. અને એના દરેક કોષ રંગસૂત્રની બાબતમાં કેવા હશે? તો કે n. ચાલો પછી તો કે પરાગાશય પરિપક્વ થાય, મતલબ પરાગાશય ધીમે ધીમે પાકે મતલબ તો કે એનો વિકાસ પૂરો થઈ જાય, એટલે પરાગાશય ધીમે ધીમે સુકાય, મતલબ શુષ્ક બને. અને જેમ જેમ પરાગાશય શુષ્ક બને તેમ તેમ લઘુ બીજાણુઓ પણ શુષ્ક બની અને એકબીજાથી છૂટા પડે. મતલબ આ પરાગ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્ક એ સુકાય એમ છૂટા પડે, અને આ બધાય કોષો છૂટા પડી જાય, અને એમાંથી અંતે શેનું નિર્માણ થઈ જાય? તો કે પરાગરજ અથવા તો લઘુ બીજાણુ એનું નિર્માણ થઈ જાય. એમ કે છે કે દરેક લઘુ બીજાણુ ધાની એમાં હજારોની સંખ્યામાં લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થાય છે. મતલબ પરાગરજ બહુ મોટા જથ્થામાં છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી આ પરાગરજ તૈયાર થઈ ગઈ. એ બની છે કઈ જગ્યાએ? તો કે પરાગાશયના પોલાણમાં છે. 4 કોટરો છે, 4 કોટરમાં પરાગરજ ભરી છે. પછી તો કે પરાગાશય ધીમે ધીમે પરિપક્વ બની શુષ્ક બને અને એનું સ્ફોટન થાય, મતલબ પરાગાશય ફૂટે, ધૂમ. અને પરાગાશય ફૂટે એટલે એમાંથી પરાગરજ શું થઈ જાય? તો કે મુક્ત થાય. મિત્રો, અહીંયા જે કાંઈ વાત આપેલી છે એ તમામ વાત આ આકૃતિ ઉપરથી તમને આવડી જાય એવું છે. તો પસંદગી તમારી છે કે તમારે આખું વર્ણન ધ્યાનમાં રાખવું છે કે આકૃતિ ઉપરથી વર્ણન કરતા તમારે શીખી જવું છે. હવે ગુજરાતીમાં વર્ણન કરવાનું થાય તો ગુજરાતી તો આપણી માતૃભાષા છે, વટથી વર્ણન કરાય. બરાબર છે? ચાલો, તો આજનો આ પ્રશ્ન લઘુ બીજાણુ જનન એ ફટાફટ એક વખત એનું ક્વિક રિવિઝન કરીએ. આમ જરાક બધા કડક બેસી જશે અને શ્વાસ એક વખત ઊંડો લેવાનો. ચાલો, બધાનું ધ્યાન બોર્ડ ઉપર. લઘુ બીજાણુ જનન એટલે શું એની વ્યાખ્યા આપી દઉં કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી લઘુ બીજાણુ સર્જાવાની પ્રક્રિયા એને કહેવાય લઘુ બીજાણુ જનન. પહેલા લઘુ બીજાણુ માતૃકોષ એનું અર્ધીકરણ થઈ પરાગ ચતુષ્ક બને, પછી પરાગ ચતુષ્ક ધીમે ધીમે સુકાય, અને સુકાયા પછી પરાગરજ એમાંથી મુક્ત થાય. પીએમસી અથવા તો લઘુ બીજાણુ માતૃકોષ એનું રંગસૂત્રીય બંધારણ, મતલબ એની પ્લોઇડી 2n, પરાગ ચતુષ્ક અને પરાગરજ એની પ્લોઇડી n. તો આવજો મિત્રો, ફરી મળીશું, સાથે મળી જીવ વિજ્ઞાન ભણીશું. લાઇટ જતી રહી છે એટલે હવે આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ.